અમારા વિષયને એક કહો કે તમને ઘણા બધા એવા ફ્રોડ્સ પણ નજરમાં આવતા હશે. તમે હમણાં જેમ શરૂઆતમાં કીધું કે ઘણા બધા ફ્રોડ્સ પણ થતા હશે, અને અત્યારે જ્યારે વાત છે ગ્લોબલી બિઝનેસ કરવાની, ત્યારે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે. તો આમાં જનરલી કેવા ફ્રોડ થતા હોય? એક્સપોર્ટમાં પાર વગરના ફ્રોડ થાય છે, પણ તમારે બધામાં બચીને રહેવું પડે. અમને તમે ફી આપો છો, બરાબર, નો પ્રોબ્લેમ, પણ અમે એ સાથે તમને એક એવી સ્કિલ આપીએ કે તમે કોઈ પણ બાયરનો મેલ આવે તો એ તમારી સ્કિલ હોય, તમે રીડ કરીને કહી શકો કે આ બાયર ફ્રોડ છે. એ બાયર મેલ કરે, તમારી સાથે વાતચીત કરે, ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ ફ્રોડ છે. ઓકે, એટલે એક્સપિરિયન્સથી જ આ વસ્તુ વધારે ખબર પડશે કે આ ફ્રોડ છે કે નહીં. તમારી પાસેથી ટ્રેનિંગ લીધી છે તો સાથે તમે એ પણ શીખવાડ્યું હશે કે હવે ફ્રોડથી કઈ રીતે બચવું. 100%. કેમ કે ફ્રોડ છે એની એક લેંગ્વેજ અલગ હોય છે. નો ડાઉટ એ ઇંગ્લિશમાં જ તમને મેલ કરશે, એવું નથી કે કોઈ બીજી લેંગ્વેજમાં, પણ એના કીવર્ડ્સ એવા હોય ને કે આમ કહેવાય ને કે લાલચવાળા હોય, એટલે તમને ખ્યાલ આવી જાય કે નક્કી પકડાઈ જશે. ને તમે કોઈ પણ વસ્તુ ગ્લોબલ માર્કેટમાં એક્સપોર્ટ કરો છો તો એના જે બી ડોક્યુમેન્ટ્સ છે એ તમે સારી રીતે પ્રિપેર કરો, પછી એક્સપોર્ટ કરો. આપણે અર્જન્સી નથી, ધીમે ધીમે આગળ વધો. એક સાથે લાડવો લઈ લેવો એ એક્સપોર્ટમાં ના બને. 6 મહિના, 8 મહિના, 1 વર્ષ તમે કહેવાય કે પહેલાં તો પ્રોડક્ટને જાણો, મેન્યુફેક્ચરિંગ યુનિટની વિઝિટ કરો. આ બધું કરશો તો તમને ખ્યાલ આવશે. ડાયરેક્ટ કોઈ પણ પ્રોડક્ટ લઈ લીધી ને એના બાયર સર્ચ કરવા માંડ્યા, મેલ મોકલવા માંડ્યા, આ બધું નથી. પહેલાં તો તમે પ્રોડક્ટનું પૂરતું નોલેજ લો. એટલે આ રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો ને તો જ તમે બિઝનેસ રન કરી શકો.